ગાંધીનગરમાં કૌભાંડીની પૂછપરછમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો કૌભાંડીની પૂછપરછ હાથ ધરાઈ છે અને તેમાં મોટા ખુલાસા થયા છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની સીઆઈડી દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે। ભૂપેન્દ્ર ઝાલાની પ્રેમિકા પીઆઈની પણ પૂછપરછ કરાઈ છે। કૌભાંડી ભૂપેન્દ્ર મહિલા પીઆઈ સાથે લગ્ન કરવાનો હતો। સૂત્રો દ્વારા માહિતી જાણવા મળેલ છે। છૂટાછેડા લીધેલ મહિલા પીઆઈ સાથે સંબંધોમાં બંધાયો હતો। સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી સામે આવી। આગામી એપ્રિલ મે મહિનામાં લગ્નનું વચન આપ્યું હતું, જેમાં કૌભાંડીની પૂછપરછમાં ખુલાસાઓ થઈ રહ્યા છે। જેમાં ઝાલાની પ્રેમિકા મહિલા પીઆઈ હાલ ભાવનગરમાં ફરજ બજાવે છે। દોઢેક માસ અગાઉ જ પ્રમોશન સાથે ભાવનગર હાજર થયા હતા। ઝાલાની ધરપકડ થતાં જ મહિલા પીઆઈ ગાંધીનગર પહોંચી હતી। સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે। સીઆઈડીના અધિકારીઓએ મારફતે ઝાલાને મળવા માટે પ્રયાસ કર્યો હતો। તો આ કૌભાંડીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। મોડી રાત સુધી ઝાલાની પડખે રહેવા મહિલા પીઆઈ ગાંધીનગર રોકાયા હોવાનું પણ સામે આવ્યું। ઝાલાની પ્રેમિકા મહિલા પીઆઈ મહેસાણાના વિસનગરના રહેવાસી છે। તો સાબરકાંઠા અરવલ્લીમાં ફરજ દરમિયાન ઝાલાના સંપર્કમાં આવ્યા। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ। ઝાલાના ભાઈની અટકાયત સમયે પણ ગાંધીનગર પહોંચ્યા હતા મહિલા પીઆઈ। તો એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં રણજીતસિંહની એક બાદ એક નવા કૌભાંડીઓની પૂછપરછમાં ખુલાસાઓ થયા છે। સીઆઈડી દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી છે। રણજીતસિંહ ઝાલાની પૂછપરછને પગલે ગાંધીનગર દોડી ગયા હતા પીઆઈ। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। ભૂપેન્દ્ર ઝાલાની પ્રેમિકા પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, કૌભાંડીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયા છે, નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, શું વિગત? જે ભૂપેન્દ્ર ઝાલા છે તેની હાલ સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। ગત મોડી રાતથી જે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે અને તેમાં અનેક જે મોટા ખુલાસાઓ છે તે થયા છે। તેની જે પ્રેમિકા હતી તેની સાથે તે લગ્ન કરવાનો હતો, તે પીઆઈની પણ જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી હતી અને અત્યારે જે તેને વચન આપવામાં આવ્યું હતું કે એપ્રિલ કે મે મહિનામાં તે તેની સાથે લગ્ન કરશે અને તેને જે 1.5 મહિના અગાઉ જ જે પીએસઆઈમાંથી પીઆઈ તરીકેનું જે પ્રમોશન છે તે મળ્યું છે ને તે ભાવનગર ફરજ બજાવતી હતી, પરંતુ તેને ખબર પડી કે જે ભૂપેન્દ્ર ઝાલા છે તેની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તરત જ તે ગાંધીનગર ખાતે પહોંચી હતી અને હવે તેની પૂછપરછ પણ કરવામાં આવી છે। તેના પરિવારના સભ્યોને પણ અહીંયા બોલાવવામાં આવે છે, સાથે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। તેની સાથે જે કરણસિંહ ચૌહાણનો જે પિતરાઈ ભાઈ છે તેની પ્રેમિકાનો તેની પણ જે પૂછપરછ કરવામાં આવી રહી છે, એટલે કે તમામ લોકોની હાલ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। બપોરે જે ભૂપેન્દ્ર ઝાલા છે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે મોકલવામાં આવશે, ત્યાં તેના રિમાન્ડ પણ માંગવામાં આવશે। એટલે કે હાલ જે સઘન જે પૂછપરછ છે ભૂપેન્દ્ર ઝાલાની તે ચાલી રહી છે। તે ક્યાં ક્યાં હતો, આ એક મહિનામાં તે ક્યાં ગયો હતો, કારણ કે તેવી પણ માહિતી મળી રહી છે કે જ્યારે તેની સૌથી પહેલાં જે ફરિયાદ નોંધાઈ ત્યારબાદ તે મધ્યપ્રદેશ ગયો હતો, મધ્યપ્રદેશથી તે રાજસ્થાન તરફ પણ ગયો હતો। રાજસ્થાનમાંથી તેણે 3 જેટલા સિમ કાર્ડ છે તે પણ ખરીદ્યા હતા, એટલે કે 1 થી 1.5 મહિનામાં તે કઈ કઈ જગ્યાએ ગયો હતો, કોને મળ્યો હતો, કઈ રીતે તે આ અલગ અલગ જગ્યાઓ પર ફરતો હતો અને કરણસિંહના ફાર્મ હાઉસમાં કેટલા દિવસ રહ્યો, કારણ કે 10 દિવસથી તે ફાર્મ હાઉસમાં હતો જ તેવી પણ માહિતી છે તે સામે આવી છે અને કરણસિંહને પણ ધરપકડ કરવા બાદ તેમની પણ જે પૂછપરછ છે તે હાલ કરી રહી છે। એટલે કે સીઆઈડી હાલ જે તમામ લોકો છે તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે। ગત મોડી રાત્રે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને હવે જે કોર્ટ ખાતે તેને અમદાવાદની ગ્રામ્ય કોર્ટ છે ત્યાં મોકલવામાં આવશે બપોર બાદ અને તેના રિમાન્ડ છે તે પણ માંગવામાં આવશે। એટલે કે અત્યારે જે પૂછપરછનો દોર છે તે ચાલી રહ્યો છે, પરંતુ કાર્યવાહી શું થશે, કારણ કે હાલ જે પોલીસ છે તે તમામ જે ગુનાના આરોપીઓ હોય છે તેની સામે કડક કાર્યવાહી કરતી હોય છે। તો સૌથી મોટો સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે પણ કોઈ કડક કાર્યવાહી થશે કે કેમ? જી, આ ભૂપેન્દ્રસિંહજીના પરિવારમાંથી કોઈ સભ્યો તેમને મળવા આવ્યા હતા કે કેમ?
જે હાલ ચોક્કસથી કોઈ પરિવારમાંથી કોઈ આવ્યું હોય કે તેવી કોઈ સચોટ માહિતી નથી, પરંતુ અહીંયા કેટલાક લોકો આવ્યા હતા. તેવું લાગી રહ્યું છે કે તેમના પરિવારજનો હોઈ શકે છે, પરંતુ પરિવારના સભ્યો છે તેવી કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ તેમના પરિવારમાંથી પણ અહીંયા કોઈને બોલાવવામાં આવે અને તેમની પણ પૂછપરછ CID ક્રાઇમ દ્વારા કરવામાં આવી શકે છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી તેને પોલીસ છે તે શોધી રહી હતી અને 1 મહિનામાં તે કયા લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો તે તમામ લોકોને પણ જે CID ક્રાઇમ છે તે પૂછપરછ માટે બોલાવી શકે છે. જી આજે ભૂપેન્દ્ર ઝાલા છે જે PI સાથે કેટલા સમયથી તેઓના સંબંધ હતા તે તપાસમાં કોઈ સામે આવ્યું છે કે કેમ? છેલ્લા કેટલાય સમયથી તે જ કોમલ રાઠોડ નામની જે PI છે તેની સાથે સંપર્કમાં હતો. તે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તે થોડાક જ સમયમાં બંને જે મેરેજ છે તે પણ કરવાના હતા, એટલે કે લગ્ન સંબંધમાં પણ બંધાવાના હતા. અને તેના જ માટે તે આ કરણસિંહ ચૌહાણ જે છે તે કોમલ રાઠોડ કે જેની પ્રેમિકા છે તેનો ધર્મનો માનેલો ભાઈ છે અને તેને જ મળવા માટે તે તેના ફાર્મ હાઉસ ઉપર ગયો હતો. લગ્નની વચન આપેલું હતું અને તેના માટે થઈને તે તેના ફાર્મ હાઉસ ખાતે ગયો હતો અને ત્યાં જે CID ક્રાઇમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા કેટલાય સમયથી પ્રેમિકા અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલા વચ્ચે જે ગાઢ પ્રેમ સંબંધ હતો અને તે પોતાની પ્રેમિકાને જે મોંઘી ગિફ્ટો છે તે પણ આપતો હતો. તેની માટે જે તામઝામ છે તે પણ કરવામાં આવતું હતું. જાજરમાન પોતાની પ્રેમિકા માટે તમામ જે તૈયારીઓ છે તે કરતો હતો, કારણ કે તેને આ પ્રેમિકા છે તેના પણ જે પૂર્વ લગ્ન થઈ ચૂક્યા હતા, તેના પણ એક વખત જે ડિવોર્સ છે તે થઈ ચૂક્યા હતા અને હવે તે ભૂપેન્દ્ર ઝાલા સાથે જે પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી અને હવે તે બંને એપ્રિલ કે મે મહિનામાં લગ્ન સંબંધમાં પણ બંધાવાના હતા. એટલે કે લગ્નનું વચન પણ આપવામાં આવ્યું હતું. અત્યારે જે પ્રેમિકા છે તેની પણ જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે તેને 1.5 મહિના પહેલાં જે PSI માંથી જે પ્રમોશન છે તે મળ્યું છે. ભાવનગર ખાતેથી PI તરીકે ફરજ બજાવી રહી હતી, પરંતુ ગત મોડી રાતથી જ્યારે તેને ખબર પડી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ ચૂકી છે, એટલે કે સીધી તે ભાવનગર ખાતેથી ગાંધીનગર ખાતે આવી ચૂકી છે. એટલે આ સંબંધ જ બતાવે છે કે તે બંને વચ્ચેનો જે સંબંધ હતો તે ખૂબ જ ગાઢ હતો અને જે પ્રેમ સંબંધ હતો તે પણ ખૂબ જ ગાઢ હતો અને તેના જ કારણે તે ગાંધીનગર પહોંચી હતી. ત્યારબાદ તેની પણ જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. એટલે કે હવે આ તમામ જે ચિત્ર સ્પષ્ટ ક્યારે થશે તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે અત્યાર સુધી જ્યારે કોમલ રાઠોડ છે તેને ક્યારનું ખબર હતી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી તેણે કોમલ સાથે પણ સંપર્ક કર્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.